Hello friends, this is video number 9. Let us discuss let us do functional activity or discuss functions 7, 8, 9, 10 exercise. Alright, this is just, hello friends, just this is function 7. Here is activity 7. Now see, ask questions why. પર્પઝ જાણવા માટે વાય પ્રશ્ન પૂછવાનો થાય. વન હેઝ બીન ડન ફોર યુ એવો એક નમૂનો અહીં આપ્યો. યુ શુડ સ્લીપ વેલ સો દેટ યુ કેન રાઇટ યોર એક્ઝામ વેરી વેલ. તો અહીંયા તમારે પ્રશ્ન પૂછવાનો છે. આમાં પર્પઝ કયો આપણે જાણીએ છીએ. સો દેટ યુ કેન રાઇટ ઇન યોર એક્ઝામ વેરી વેલ. આ પર્પઝ છે. તો આપણે પ્રશ્ન પર્પઝ જાણવા વાયથી પૂછવાનો છે. એનો અર્થ એ કે આ પર્પઝનો ભાગ કાઢી નાખવો પડે અને એ રીતે પ્રશ્ન પૂછાય. વાયથી શરૂ. વાય પછી આને ઇન્વર્ટ કરવું એટલે શુડ ને આગળ લેવું પડે. વાય શુડ યુ સ્લીપ વેલ. આનો પ્રશ્ન પૂછવો હોય તો વાય શુડ યુ સ્લીપ વેલ આટલું. પછી આ ભાગ લખવાનો નથી એટલે આ પ્રશ્ન બનાવ્યો. બે બાબત કરી. વાય આગળ લો અને પર્પઝનો ભાગ કાઢી નાખો તો થશે. એ જ રીતે હિયર યુ કેન સી he was extra polite to his superiors to avoid adverse comments on his. તો અહીંયા પર્પઝ 2 થી એ ભાગ કાઢી નાખ. આગળ વાય થી અને he was ના બદલે was. તો why was he extra polite to his superior? આટલું જ લખ. આ ભાગ લખવાનો નથી. વર્ડ્સ પણ બહુ સરળ છે અને તમે જાતે કરી શકો. ધેન યુ જસ્ટ ચેક યોર આન્સર. અહીંયા એ આપ્યા છે અને આન્સર માત્ર આટલો પર્પઝ જ આપો. સો હેવ પ્રેક્ટિસ. પોઝ ધ વિડીયો and do the practice and check your answer. Now exercise number 8 and functions also 8. Prepare multiple choice blanks for the underlined part. આ એકી સાથે 3-4 જાણો છો, શીખો છો એટલે મલ્ટિપલ ચોઇસ બનાવો. Sarah went to the computer lab. શા માટે? To print out her research report. તો એને આ રીતે કહી. Sarah went to the computer lab for her research. હવે એમાં ઓર થી પર્પઝ બતાવ્યું. તો મિત્રો પર્પઝ જો ટુ થી સીધો વર્બ મૂકીને થાય, ફોર થી પણ મૂકી શકાય છે, વત્તા આ 3-4 નવા જાણ્યા. ધેટ, સો ધેટ. નાઉ યુ આર એબલ ટુ એક્સપ્રેસ યોર પર્પઝ બાય 6 વેઝ. તો હવે આમાં અહીંયા વચ્ચે જગ્યા મૂક અને ત્યાં આવા વિકલ્પ આપી શકાય. વિથ અ વ્યૂ ટુ પ્રિન્ટિંગ આઉટ અથવા ટુ પ્રિન્ટ આઉટ અથવા શી કેન. તો ફોર હર રિસર્ચ રિપોર્ટના બદલે વિથ અ વ્યૂ ટુ પ્રિન્ટિંગ હર રિસર્ચ રિપોર્ટ એમ કહેશો. ટુ પ્રિન્ટ આઉટ હર રિસર્ચ રિપોર્ટ એમ કહેશો કે શી કેન પ્રિન્ટ આઉટ, સો દેટ શી કેન પ્રિન્ટ આઉટ. જો અહીં કહ્યું છે તમારા ચોઇસીસ મૂકો. હવે અહીંયા આ ફોર છે. ફોર ની જગ્યાએ મૂકવો પણ વાક્ય રચના. સેકન્ડ સેન્ટેન્સ. કંપની કન્ડક્ટેડ એ ડિટેઇલ્ડ સર્વે ઇન ઓર્ડર ટુ શો ઇટ્સ ક્લાયન્ટ્સ વ્યૂ. તો એના નીચે ઇન ઓર્ડર ટુ છે તો તમે વિથ અ વ્યૂ ટુ મૂકી શકો. એક ઓર્ડર ટુ ની જગ્યાએ અહીંયા બ્રેકેટ્સમાં આવા 3 જુદા જુદા ગોઠવી શકો. જેમ વિથ અ વ્યૂ ટુ મૂક્યું, ટુ વાળું ટુ પ્રિન્ટ આઉટ મૂક્યું અને શી કેન પ્રિન્ટ આઉટ. મિત્રો આ રીતે તમે આ બીજો જુઓ. એના ઇન ઓર્ડર ટુ ની જગ્યાએ જુદા જુદા ઉપર છે એવા જ વિકલ્પ મૂકી શકો છો અને ત્યારબાદ 1, 2, 3 આ વાક્યો કરો તો સારી રીતે થઈ શકશે. મિત્રો નંબર 1 સમજ્યા પછીથી એના બ્રેકેટ્સમાં ઓપ્શન મૂક્યા પછીથી તમે નંબર 2 જુઓ. ધ કંપની કન્ડક્ટેડ એ ડિટેઇલ્ડ સર્વે ઇન ઓર્ડર ટુ નો ઇટ્સ ક્લાયન્ટ્સ વ્યૂઝ. સો
ઇન ઓર્ડર ટુ નો ની જગ્યાએ બીજા કયા મૂકી શકાય એવા 3 પસંદ કરી 3, 4, 5 you do in pairs and then check your answers from. Okay, so this way you can complete your work and practice. Now exercise number 9. અહીં weak questions પૂછવાના છે. અગાઉ પણ આવી થોડી આપણે પ્રેક્ટિસ કરી હતી અને પર્પઝ જાણવું. જો here is the list of some foreigners either rulers or travelers who came to India. આ જુદા જુદા ફોરેનર્સ છે, ટ્રાવેલર્સ છે એ ઇન્ડિયામાં. હવે દરેક આવે છે એટલે એનો પર્પઝ હોય તો સેકન્ડ કોલમમાં પર્પઝ છે. આપણે પર્પઝ છોડી દઈ અને આના ઉપર પ્રશ્ન પૂછી શકીએ. દાખલા તરીકે why does the Dutch East India Company why does the Dutch East India Company came to India? Is the why did John Jung came to India? Why did the East India Company came to India? આ રીતે પ્રશ્નો બનાવો, પણ આ પ્રશ્નો બનાવો ત્યારે પર્પઝ લેવાનું નથી, એટલું ખાસ ધ્યાન રાખવાનું. અને 10th પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપવાના છે. એનો અર્થ એ કે વાય પ્રશ્ન શબ્દ કાઢવાનો છે. ડુ યુ તો આઈ અને સિદ્ધિ ક્રિયા મૂકો. આમાં ડુ સહાયકારક અથવા ડીડ નીકળી જશે અને પાસ્ટ થશે ને આ શુડ રહેશે. એટલે વાય ડુ યુ રીડ તો આઈ રીડ ટુ ગેટ એન્ટરટેનમેન્ટ. અગાઉ આપણે આવા પ્રશ્નો શીખ્યા છીએ. આ રીતે બનાવો અને બનાવ્યા પછીથી આન્સર ચેક કરો. આમાં ચેક કરો, જુઓ. ડચ ઈસ્ટ ઇન્ડિયા came to India with a view to exchanging with spicy. They traded in the east. જો એનો પર્પઝ આ દરેકનો પર્પઝ જુદો જુદો છે અને હિસ્ટોરિકલ છે, તો તમે અહીં જવાબ મેચ કરો, જુઓ. અને આ રીતે જવાબ ગઝનીનો પર્પઝ આપણે ડ્રિંક બોઇલ્ડ વોટર કરીએ તો શું. આફ્ટર ગેટિંગ યુ કેન ગેટ ધ સિમ્પલ આન્સર. ઇન એક્સરસાઇઝ 9 આન્સર્સ આર ફેક્ટ્સ. તો એ જ જવાબો આવવાના. પણ અહીંયા 10માં સો દેટ વિથ વ્યૂ ટુ એ વાપરવું જોઈએ. રચના સાચી બનાવવી જોઈએ, પણ પર્પઝ તમારા જુદા જુદા હોય. હેવ સેલ્ફ પ્રેક્ટિસ, મોર પ્રેક્ટિસ. ઓકે, થેન્ક યુ.